મને એવું પડ્યો રિઝલ્ટ ચેક કરી લઈએ શેમાં સારું આવે છે શેમાં નહીં. અલગ જ લાગે કે નહીં? આપણે સૌથી ધોળા છે એમ લાગે. પૈસા તો આવે ને જાય જી ઉગે છે અને હાથમે છે. કોઈ ડમરો વગાડે હો. લ્યો મારો દાંડી મારો. અમારે પહેલા જીની હોય આતા ખોદણી નો ઈ હાસુ. ઓલા બેલા બધા એ કોઈ ગોઠવી દીજે તપરા માં દીકરો વાંચી દો સારું કઈ. રામ રામ બધાને, કેમ છો? બધા મજામાં દેશો. હજી આપણે આપણા ફૂઈના ઘરે છીએ અને આવી રીતે આપણે જવાનું ઘરે. તો ચાલો આજે બહુ મસ્ત મજાની સરપ્રાઈઝ આપવાની છે તમને બધાને. ચાલો તો ઘરે લઈ જતો સરપ્રાઈઝમાં કોઈ પડશે પડશે નહીં. લુગડા બીજા પહેલા સપરાઈ દીધો હવે પહેલા ધોવાઈ જાય લુગડા. હા લુગડા ઈ નહીં છે હાલે ભાઈ કોઈ આપણે એવું કાંઈ નહીં. આપણે વાડીએ જવાનું હોય તો ઈ નહીં લુગડા હોય એટલે એનો કોઈ પ્રશ્ન કે એનો કોઈ પ્રોબ્લેમ જ નથી. ચાલો તો આપણે ભાવનગરમાં થોડોક આટો ફેરો મારીએ કેમ કે આવ્યા પછી આપણે ભાવનગરની અંદર ગયા નથી. બરોબર ને ભાણુભા? ચાલો ભાવનગર આવું રોકાવ આજ હું ઉયો જવાનું છું પણ ભાવનગર આવું ને પૂજા પાર્લર ન આવું ને તો મને મજા ન આવે ને પૂજાવાળા મારા વ્લોગ જોવે તો એને મજા ન આવે. કેમ છો રાજભાઈ? મજામાં? ચાલો તો આપણે થોડો મસ્ત મેળાપ કરી લઈએ પછી આપણે મળીએ. બરોબર? ચાલો તો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી ક્રોમામાં બહાર અને ફાઇનલી ફોન જોઈ લેવાનો છે. કાર્તિકભાઈ જોઈ લેવો છે ને? એક કે ફોન ન લેવાય હાથો લેવાય એમ. 28 વર્ષ થઈ ગયા આ ફોન ના પણ તમારે આ વસ્તુ શું છે જરૂરી છે. હા ઈ હાસુ કાકા. આપણે મામા ખબર યુટ્યુબમાં વિડીયો બનાવે આ તમે બીજું બધું મને એવું પડ્યો વ્લોગમાં આવી જાઓ. ના ના કાકા મજા કરવાની જિંદગી મળી છે તો એની સિવાય એટલે તમને પૂછો યુટ્યુબ વાપરો છો તમે એમ તો એક સબસ્ક્રાઇબર કરાવી લો એમ. હાલો તમે ફોન જોતાવી અંદર હાલો. આપણે રિઝલ્ટ ચેક કરી લઈએ શેમાં સારું આવે છે શેમાં નહીં. ખરેખર કે જો શેમાં સારું આવે છે એમ. કેમ કરું કાઢી લઈ લેવો છે? હે અત્યારે લેવો છે? ના ના લઈ લઈએ હાલ ને. ફોનમાં કાંઈ લાગતું નથી મને. જેટલા પૈસા છે એ પ્રમાણે જ લાગતું ને. ખિસ્સામાં એને કમાયો ફોનમાં બરોબર જેવું સેમસંગનું રિઝલ્ટ છે આપણને બહુ કાંઈ જામી નથી કાઢી ભાઈ. શું કેવું તમારું? સહી વાત છે. મોલમાં સારું હોય છે. અહીંયા તો કિંમત છે 1 લાખ ને. આ ફોન મૂકવાનો કેમ મૂકી દે અહીં તો મૂકી દે આગળ મૂકી બસ નથી હમાતો. તો ફોન ન કાઢતા હોય ન આવડતું હોય તો બસ લો કમ્પ્લેટ આવડી ગયું. આમાં કેમ કરવું છે કાર્તિક? 256 GB છે. 12999 કરતા 1 3 કરી નાખતા હોય તો એક તરી કઈ નાખતું બાપાનું શું છે? લેવો હોય ને તો આપણે રૂપિયો 500 લઈ લેવાનો તો જ લેવો બાકી નથી લેવો. તો હાલો આપણે બીજી જગ્યાએ ભાવ જોઈશું. આપણને બધા એમ કહે છે કે તમે આ ફોન લઈ લો આ ફોન લઈ લો આ ફોન બહુ સારો આવે છે પણ આપણને ખરેખર બહુ આમાં કાંઈ જામી નથી. ઓકે ભાઈ બહુ કાંઈ જામી નહીં એના કારણે પછી આપણે કીધું ફોન મોલમાં જોઈ લઈએ. આ અવળા હોય ને અવળા જ રહે. જોઈ જુઓ તમે અવળા હોય અવળા જ રહે. એ કાંઈ સીધા ન થાય કોઈ દિવસ. ચાલો અહીંયા આપણે ફોન જોઈ લઈએ. હવે આપણે ફોનનો રિવ્યૂ લઈ લઈએ થોડો અને આપણે જોવો છે કઈ રીતે કેમ છે શું નહીં. ચાલો જોઈ લઈએ. ફાઇનલી લેવાની ગણતરી પૂરેપૂરી જ છે. ચાલો આપણે અંદર જવા દઈએ અને અંદર જઈને આપણે જોઈએ. પેલા બાવણું છે પણ જોતા દો ખબર ન પડતી ઘરે રહેતા હો. જાવ દે તારું અંદર કાંઈ કામ જાવ દે પેલા એક લાગી પણ બાકી અંદર હારવા લેતું જાય હાસું ટ્રાય કરીએ હાલ ઉપર તો હલવું જ નથી મારી શું થાય છે જોઈએ. હાલો આવી ગયું છે ઠેકાણું રહી ગયા. હું કરાવું તારા વાઈફ માટે? આમ સીધી છે આપણે ચાલો તો આપણે ફાઇનલી જોઈએ જ લઈએ. બધા એમ કહે છે ને કે અલ્ટ્રા સારો આવે છે આમ આવે છે તેમ આવે છે બધા બહુ વખાણ કરે છે પણ આપણને બહુ કંઈક ખાસ એ જામ્યું નથી. શું કેવું તો ફોન તો ભાઈ અહીંયા જે આપણને ફોન જોતો છે આપણને મળ્યો નથી મળતા જ નથી આપણને. હા આપણે લખાવો જોઈએ અને એક જગ્યાએ ગયા ને તો ત્યાં એને એમ કીધું કે તમારે હવે જો ફોન જોતો હોય લઈ જાઓ પણ પાડી એટલે પહેની હારો પાડી આવશે તો મેં કીધું પાડી નહીં જોતી આપણે ભાઈ એટલે પછી આપણો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે. બરોબર ચાલો તો હા આપણે કંઈક બીજી આંટો મારીએ કંઈક ખરીદી બીજી કરીએ. બાકી આ તો લખાવો જોઈએ બિલકુલ નહીં થાય. ફોટા વળી ઘરે પડ્યા રહેતા હો ફોટા આમ તો જુઓ ભાઈ આમ થોડુંક લુક સારો આવે શું લાઇટિંગમાં આવ્યા પછી મજા આવે કે નહીં? આમ અલગ અલગ જ લાગે કે નહીં? આપણે સૌથી ધોળા છે એમ લાગે. આમાંથી આ સપલમાંથી એક સપલું લઈ લે
આ સોલા બહુ મસ્ત લાગશે તને હા માર માપનું નથી મારા છોકરાના માપનું ઓલા આકાશ અહીં શું કામ ખબર બૂટ જોવા હાટું તમારા બૂટ કેવા છે એવું હોય તને આવી ખબર? મને ખબર જ નહોતી લે આકાશ અહીં હાટું મૂકે છો ને તું આજે એક દી આવ્યો અમે આયા જ રેવી છે અરે પડ્યું રે ને ના ના ભાઈ તને વધારે ખબર હોય મેં કહેતા સાચી વાત છે ભેગું નહોતું ને તો પછી મેં જોડા લેવી થોડાક પણ જોડામાં સારું ભેગું થયું લાગતું નથી મને તાર ફોન દે જ બેન તો આપણે અહીંયા કંઈ ભેગું નથી થયું એના કારણે હવે આપણે જવા દઈએ બીજે કેમ કે ભેગું થાર નહીં થાય ભેગું હાલો તો આપણે છે ને ભાઈ બીજે જ જઈએ કેમ કે આ બધી વસ્તુ આપણા લાયક અલા આપણીથી ટૂંકમાં છે ને આમ શું કહેવાય બોલતા ભૂલાઈ ગયું હા કોઈ અહીંયા છે ને આપણે નહીં ફાવે આ વસ્તુ આપણે નહીં ફાવે આપણે બીજેથી લઈ લઈએ હાલો આપણે એક દુકાનમાં જ રહેવી. દુકાનમાં જ લઈ લઈએ આ બધું આપણા કામનું નથી હાલો ભાઈ આપણે એ ભાઈ દેશી માણા ગામડાના આ બધું એસીનો પવન કાંઈ નીકળી જાય એટલે ઘણું બધું હાલો આસો હતું એવું કહી દીધું પણ ઓલું ન કરતા હે લાયપા પછી કાંઈક ભાઈ આવો ડિસ્કો કરે મામા વિડીયો ઉતારવાનો હતો તો મને કહેવાય ને તારે શું કહેવાનું ભાઈ છે ને મામાએ આપણને હેલ્પ આવ્યા છે આ હેલમાં ને બેલમાં આપણને કાંઈ ખબર પડે નહીં પણ મામા કે પીવાની મજા આવે છે મામાએ કીધું હે મામાએ કીધું એક કાન હેઠે ગજવી હોય ને તો ખબર પડે ભાઈ અને મામા મળી ગયા છે આપણને મામા મળ્યા ને મજા આવી હો એમ હા મામા મારે શરૂ કરી દે પીવાનું મામાએ ટાટો કોઠો કરાવ્યો ને બપોરનો એકદમ મજા આવી છે કાંઈ એમાં કાંઈ ઘટે જ નહીં એવી મજા હાલ એમ પી લે પણ હાલો મોડું ન કરે આમાં હાલો હું પી લઉં ચાલો તો પછી આપણે હવે નીકળી જવાનું છે બધી રખડ્યા ફેર્યા પણ કાંઈ આપણને જમી નહીં પછી S20 અલ્ટ્રાનું આપણે જોવા જ ગયા હતા અત્યારે તો નથી જ જવાનું હજી અને કેમ નથી જવાનું નથી જવાનું ઉપરથી ભીડ છે વરસાદ વાળી અને જો ભાઈ અત્યારે રખડે આવ્યા ને અત્યારે ખાવા બેઠા 3 વાગી ગયા છે ગાંડી હાઈન ના બધા અને મારા ફુઈબા બિચારા કામ કામ ને કામ હું નહીં જવું હોય ને તો આજ બસમાં બોલાવો કાંઈ વાંધો નહીં ચાલો તો પછી આપણે જો અત્યારે વરસાદ આવે છે કે નહીં બહુ એના કારણે આપણે ઘડી કરીને નીકળશું કેદી આવશે પલ્લી ક્યાં નાખા કેદી આવશે નક્કી નહીં મારા ફુઈબા બિચારા માંદા પડી ગયા ને એવું થયું કેટલો વરસાદ તળામાં શાય કોઈ ભૂકાતા હતો ઢગલો કરે સારું લાગે તા દાદો અને વાડીએ કામ સારું કાંઈ સિટીનું કામ સારું વાડીનું સારું આ કરતા વાડીનું સારું એમ વાડીનું સારું આ કરતા એટલે આપણે વાડીએ છીએ એટલે આપણે એને ખાવતા રાંધવું ખાવું આમાં તો એમ કે તમારું કામ હોય સીટી તમારે શું કામ હોય અમારે લેવાનું હોય હે હું જો કામ હોય ઝાઝા હોય તો કામ હોય હાચી બે જણાનું કામ ન હોય બાકી આખી ભામ રહેતી હોય ને ભામ ઊંસા જ ન આવે પૂછા જ ન આવ્યું રાંધવું ખાવું લુગડા ધોવા ઘરમાં અને બે બેનપણીઓ હુતા છે આરામમાં છે બે બેનપણીઓ અને ડિસ્કશન કરી જો બે બેનપણીઓ ડિસ્કશન કરી જો રીતો ખાઈને મેરે વિવાહ થાય આબરૂ આવી જોઈએ ને સાચી વાત છે હો રમાબા આબરૂ ન થાય જોઈએ આબરૂ ન જાય પૈસા તો આવે ને જાય જી ઉગે છે અને આઠમે છે 100%ની વાત છે ગઢા માણા પાસે આવું શીખ લેવી જરૂરી છે હું કે આ જાવ તમે જવાના શું લેશો જવાનું હું લઈશ એમ મારે વયું જ મારે વયું જ જવું છે અહીંયા આવું જ નથી જો શું વાત છે નહીં પૈસા આપું ભાડાના ઓલા મેલા બધા એ કોઈ ગોઠવી દીજે તપરા માં દીકરો વાંચી દો સારું પી નાખ કઈ નાખ્યું જો બા મને ભલામણ કરે છે આગળ માં નીકળવું છે કે નહીં લાખાડ જવા માટે એટલે બા ભલામણ કરે છે બા રોકાવાના છે હું જાઉં છું કોને વાતો કરેલી આમાં માણસ દેખાતો નહીં આમાં માણા કોઈ નથી હે મોકા નથી ભાગતી પણ ન દેખાય તમને ભાળે ઈ જો આમ આમ હાથ તો કરો ના સારું છે એમ એ કયો તો ખરું. ખોટો નથી ગઢું બા આમ જો ઈ આપણે હાથે દેખાય ઈ દેખાય કરો સારું છે એમ કયો તો બા આમ તો કરવા દે બાને આમ કરવા દે બાને હા પણ બાત તે દેખાય છે જો ને એમ નહીં ધર્માબાને ક્યાં કરી તાન એ આવશે અહીંયા સારું છે એમ કે જો તો ખરા માં નથી કઈ કહું કોઈ બા કામ કરો જાવ કામ કરો ઓને કામ કરો આવશે બા, બધા. કામ ક્યારેક કરો. આવશે બાનું કરે તો ચાલ કોઈ બા ફેર ફકડી ફેરવાની જરૂર છે કોણ બા કોઈ હું કરું? કોઈ વગાડો વગાડો ડમરો વગાડો કેમ ના, ના, હા. હે બેટા ખસી લઈ જવાની આ પલ્લી જા ખસી લા વાહ મારા કોઈ ડમરો વગાડે હો નાખ ને લ્યો મારો દાંડી મારો બેટા, પલ્લી નહીં જાય ને એક દાંડી મારો એક દાંડી લ્યો લ્યો અરે એમ થાય કોઈ એવું છે કાંઈ ઓલું ડાકલું છે મારા વિજુબેન છે ને વિજુબેન એને હાવ એટલે હાવ ભોળા નિખાલસ માણા અને પેટ હે હું કે રમાબા લાખાવાડીમાં આવે ને એટલે પગડા સટ્ટી જ હોય ખબર પડે કે હા આખા ગામને ખબર પડે કે વિજુબેન આવ્યા અને બે ની હાહુ વહુ ની જોડી ભાઈબંધ જેવી જો કે મેં કાલના વ્લોગમાં તમને કીધું આમ રાખો બસ્તી ના લાગે જો મસ્તી ના લાગે એમ કે આ છે ને હાહુ વહુ કમ અને ફ્રેન્ડશિપ જ્યાદા છે
ને બાજવી છે ને બોલવું કર્યું બરાબર હા, બધું ચાલે પણ મોઢું ન સડે કાકા નો ચડાય ના ના ક્યાં જશો તું અમારે બધું ભણવા હા બોલો વરસાદ આવો આવે છે તો એ ભાઈ ભણવા જાય છે આ ભાઈ કઈ કરશે જીવનમાં બાકી દેવા નહીં જવાનો જિંદગી છે ઉતાર ચડાવ આવ્યા રાખે ભગવતી ધારી થા. બસ કાળિયા ઠાકરે ધારી છે થાહે હા, રાખો કાંઈ. હું કેવું તમારું માધવ માધવ બોલી જાવ એકવાર હા માધવ માધવ તો આખો દી બોલવો એને ધારી છે થાય. ઉપર ભારી હો. હા કનૈયો કની વાય છે લોકમાં જ છે આરે કનૈયો ભાઈ કની દેવો બાબુ આયરાણીઓ પેલાની આયરાણીઓ છે ને ભાઈ તાર પારાનો કરાવી બીજું કોઈ પેલાની આયરાણીઓ આવી હતી માર ફાડ ગાંડી જ છે ઈ. છે હાલ લે તે તારે ભણે આવ્યો છો તાપા સળી ગયો હું ખુદ જ ગઈ હતી. મેં કીધું, આ શું છે બધું તાપા જો બાંધી પડી ગઈ મેં જોઈ અરે ઉખડી નાચાન કોરા કરીને નાખી દીધા ડોલ સાચી વાત કાંઈ નહીં પાછો દાણા વિતરા બાર લહણ પડતી તો હરેશભાઈ કરશે મેં કીધું, હા તો કે હરેશભાઈ ઘેરે મેં કીધું, ના ના ઘેરે નથી બહાર ગયો મેં આવા સાપા સડી ગયા મેં કીધું 8,000 રૂપડીમાં કરોડપતિ સાહેબ ન્યા કેમ નહીં જાતા બરોબર હા. ભાઈ વહુ ના માંજી પડી ગઈ ભાઈ વહુ કાંઈ છું તો 4-5 રખડે તો આવી ગયું તમારે સાચી બધા વાત. સાહેબ ને કે નામ દેતા જાઓ હું તમારું નામ હા 8,000 8 લાખ વીપા અને મારું છે 25 લાખનું મકાન અને મારી બાઈ માંડી પડી ગઈ ને એને કાંઈ થાય એ તમારે બધાનું આવ્યું હા મોજ હા એમ કહી દીધું હે એમ કહી દીધું હા વાહ. દેશ ક્યાં કહેવાય એ છે પૈસા વિનાના નાણા વિનાના માણા વિનાના દેશ ક્યાં અને મીર કહેવાય ધબધબાટી બોલે ને હાલો કાઢ નાખી એ મીર કહેવાય વાહ ભાઈ વાહ જો ભાઈ ને જાઓ હા પછી સાહેબ કહેવાય બોલો નહીં કા કોઈ ન બોલે હા ક્યાંથી ના. બોલે પણ તેમને તમે હા, જવાબ ના. બધા આવો આપી ગયો પછી ક્યાંથી બોલે 25 લાખનું મકાન છે હા લે. બધા હું આવે, મારી કરોડ રૂપિયાની બાયડી કાંઈ છું હા તેથી વારો એ કે ને છે ને નોકરી ન મળે પણ ખબર પાડી દો કાંટાવાળી ખોટી લઈને વાયા થાવ છો ને ભાઈ આવજો હા. આવશે વિવેક વિવેક હાચી લે વાત ઈ કે વિવેક આવી છે તમે તે પણ વિશ્વ એમ છો હો. હા. આપણે જો પેલાના બાયુના તાજવા હાથમાં પડાવતા હો જો તાજવા છે રમાબાને છે મારા બાને છે મારે છે જો તારે છે તારે ક્યાં છે? માર બાઈ ઓલું વેક્સિન ન લીધી એકે વાર નહીં અરે ના બાપા ના. વેક્સિન એક કે નહીં છે નહીં ઈ હોય ભાઈ તારું આ મશીન બધું આગું રાખજે મન નો દેતો આ મન નો જતો ઈ કે બોલ તું ઈ મશીન દેખ ને તો હું ખોટું મરી જાય આમાં જીવીશ તો હા ખરા. મોટાના મેઘ નાના કે બીપી સાહેબ મેઘ નાના કે દવાઈ લેવા મેઘ નાના કે હવે ગોળી દીધી આ ખાજો મેઘ લીક થઈ કે અવડો ગ્લાસમાં કાંઈક ઊંધું હતું પીવાનું આ પીઝા મેઘ નથી પીવું તારું કાંઈ મારે જોતો નથી મારે કાંઈ રોગ જ નહીં અને જો આ તો મળવાનો આવો તો એમ લાગે કે આયરના ઘરને આવ્યા ની આવી હા. તો કાંઈ જોતું નહીં સાચી વાત છે વાહ ઢબકાયો એક ભાઈ આવો હતો ભાઈ. મજા આવી ગયો બે ડાયરો કરીને જમાવી દીધી બ્રહ્માબાઈએ અને અમારા ફૂઈબાઈએ ફૂઈબા આ વાંસવા આવ્યો હતો ને એને એમ કીધું ને કે દવા નો લેતા ઉની ઉછાંગળી કરી આવી. અને 5-6 જણી બે જારી કરી હા. દવા ની નજી છે નહીં પેલાના ખોરાક રમાબા બરોબર ને ખોરાક કાંઈ ખાધો નહીં નહીં? નહીં જિંદગીમાં ઘી ખાધું કે નહીં દૂધ ખાધું નહીં દહીં ખાધું શીંગું. ગોળ શીંગું અને રોટલો ખાધો સાહેબ ને લોકો જોઈ લો દાળ નો નહીં હો. પેલાની હડપ હો આ બધી બાજરાનો જ છે. સુલી કે કન કા ઈ તો કાકા તું ખાધેલા કાંઈ. અત્યારે બધા કઈ આ કેવો લાફો થઈ ગયા પણ જિંદગીમાં હું ખોટું બોલી નથી ખોટું કર્યું નહીં 100% હો ભાઈ ઈ વાત અને સાચી. મારી સાવણ છે ને એના કાળિયા મેં મેલ્યા ને બસ એ બેગ મને હાથા રાખે છે કોની પહેરવી હતી હું પહેરવી દઉં એમ પૂછ લે ભાઈ, ભાઈ, ફઈબા જોઈ લો આમ છે તે ફઈબા બોર બોરવાય જાય તે વાહ માર બા માર માથું બહુ ઘસરે બા ના, કાપા મને મારે ભૂલી દઉં જેથી પહેરી તો ચાલો તો ભાઈ ફાઇનલી આપણે હવે જવાનું થઈ ગયું છે ટાઈમ થઈ ગયો છે આવજો રમાબા અને આવજો બા બરોબર અને આવજો ફૂઈ બધાના આશીર્વાદ લઈ લો એવા આશીર્વાદ આપો ખૂબ આગળ વધો અને અભિનય ભર્યા ને હાજો રાખે હા, હા. દાબો દાબો નાખ્યો છે વિડીયો પકાવાટો દાબો નાખ્યો છે ભલે હાલો ફઈબા આવજો અને આવજો રમાબા તમે અને પાકી બે બેનપણીઓ છો નિરાતે વાતો કરજો અહીં વાતું નથી કરતી વાતો ખૂટે તમારી અમારે પહેલા જૂની હોય આતા ખોદણી નો ઈ હા શું લ્યો ભલે હાલો તો ભાઈ હું નીકળું છું. બરોબર ફઈબા આવજો તો ભાઈ હું ફાઇનલી ઘરે પહોંચી ગયો છું કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તને કાંઈ વૈશા તું હાલ તો થાશો ક્યાં તારો બાપો ક્યાંય નથી જોયા રાત તારે જવું પડે હે ને હા
માડી મારા ગુસ્સે થઈ ગયા છે અને હું ઘરે પહોંચી ગયો છું. ચાલો માડી બધારે વિડીયો ચાલુ નથી કર્યો, બાકી જે ખીજાણા છે ને વાત જવા તે કોની ગાડી હતી? મને તેમ છું આગળ મારશે મારતા નહીં હો માડી, મને મારતા નહીં. જો, બાબુ આજો બાપા હાલો જમી લઈએ. વાગ્યો જ છું ક્યાંય જવાનું નહીં. ક્યાંય નો જાવ બસ. બૂટે કે આવીને બેઠો જ છું, બધા ઠેલા ને બેલા બધું વીજું ભૂઈ આપ્યું હતું, એ બધું મૂક્યું. હાલો આપણે જમી લઈએ. બોલવું નથી કેમ કે હું ભાઈ હાથો હાથ થોડોક આવી ગયો છું, તો ઘરે આવી ગયા છીએ ને ઘરે આજ ભાવનગર રહ્યા 2 દિવસ ખૂબ બહારનું ખાધું, બહારનું ખવાય નહીં. હું ખાઈ ના પાડું છું, માથી ના પડાય નહીં. પણ આ જ્યાં સુધી રોટલો અને આ જે બધી વસ્તુ આથણું છે એ બધી વસ્તુ જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી મજા ન આવે ભાઈ. તો તમે બધા બી પ્રેમથી જમી લેજો, તમારા ઘરે બધાને સારા ખબર દેજો, અને બાકી બધાને બાય બાય, ટાટા, સી યુ, મળશું આવતા નવા વ્લોગમાં. અને આ એક કહેતા જાયજો આપણા વિજુભાઈની એન્ટ્રી અને વિજુભાઈના વ્લોગ કેવા લાગ્યા, ફટાફટ કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો બધાને, બાય બાય.